પણ રસ્તાની માથાકૂટ તો દર ફેરામાં હોય છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો આશા રાખું છું આપ સૌ સારા જશો. મિત્રો અત્યારે હું જાઉં છું લાકડા ભરવા માટે. તો મિત્રો વ્લોગ પૂરેપૂરો જોજો. વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ક્યાં જવાના? નિશાળ જવાના? પિકઅપમાં બેસીને આવવાના કે? 10 રૂપિયા ભાડું થાય. નથી? ચાલ આવી જાવ તો કઈ નહીં, બાકી રાખું, આવતીકાલે આપી દેજો. ખોલો. પહેલા જવાનું ચડાવ. હોટી નાખી દે. હોટી નાખ. હોટી લઈને ક્યાં ચડતો છે? બકરા ચારા જવાનો છે કે? બકરા ચારા જવાનો છે? ભેંસ ચારા જવાનો છે? હા વાળા. ઓય બા, ઓય બા. મિત્રો હું લાકડા ભરવાના લોકેશન પર પહોંચી ગયો છું, પણ રસ્તાની માથાકૂટ તો દર ફેરામાં હોય છે. મિત્રો આજે બી રસ્તાની માથાકૂટ છે. મિત્રો જ્યાંથી આપણે ગાડી કાઢવાની છે ત્યાં આગળ કપાસનું ખેતર છે, અને કપાસના ખેતરમાંથી આપણે લાકડા ભરવા માટે ગાડી લઈ જવાની છે. મિત્રો હું કપાસના ખેતરમાંથી ગાડી લઈ જઈ રહ્યો છું, એ બી રિવર્સ, કારણ કે ટર્ન લાગે એવું નથી, એટલે રિવર્સમાં જ ગાડી લઈ જવી પડે. મિત્રો જ્યાં આગળ અમે લાકડા ભરવા માટે આવેલા છે ત્યાં આગળ એક કૂવો છે, અને કૂવામાંથી જૂની ઢબે જે આપણે પહેલાં પાણી કાઢતા હતા એ રીતે અહીંયા એક ભાઈ છે એ પાણી કાઢી રહ્યા છે. તો મિત્રો હું ત્યાં જઈને તમને બતાવીશ જૂના જમાનાની જે પાણી કાઢવાની રીત હતી એ તમને બતાવીશ. મિત્રો આપણે પિકઅપમાં લાકડા ભરીને ખેતરની બહાર કાઢી રહ્યા છે, અને આ ખેતરમાં જરાક આગળ છે ત્યાં ફરીથી લાકડા ભરવાનો છે. મિત્રો હું તમને જૂના જમાનાની જે રીતે પાણી કાઢતા હતા કૂવામાંથી એ તમને હું બતાવવા જઈ રહ્યો છું. મિત્રો હજુ બી અમુક જગ્યા પર ચાલે જ છે આવી રીતના પાણી કાઢવાનું, પણ મિત્રો અમારા ગામમાં પહેલાં અમે જ્યારે નાના હતા ત્યારે એક અમારા ઘરની સામે કૂવો છે, ત્યાંથી અમે આવી રીતે પાણી કાઢતા હતા. પણ અત્યારે એ કૂવો છે એ પૂરાઈ ગયો છે, એટલે બોરવેલમાંથી જ આપણે પાણી કાઢીએ છીએ. તમને બતાવું છું મિત્રો. મિત્રો જોઈ શકો છો આ રીતે ડોલ બાંધેલી છે. આ છે કૂવો અને આ છે ગરગડી. આ જોઈ શકો છો મિત્રો, ગરગડીથી પહેલાં પાણી કાઢતા હતા. અને મિત્રો અહીંયા આગળ આજે મેં ઘણા સમય બાદ આજે પહેલી વાર ગરગડી જોઈ. મિત્રો આને અમારી ભાષામાં ચાકડ્યું કહે છે. મિત્રો હું તમને આમાંથી પાણી કાઢીને બતાવતે, પણ મિત્રો આને પાણી કાઢવા માટે બંને હાથની જરૂર પડે, એટલે હું તમને બતાવી નહીં શકું. અવાજ કરતું છે, કાટ ખાઈ ગયેલું છે.
મિત્રો હું લાકડા ભરીને નીકળ્યો છું, પણ વચ્ચે રસ્તામાં ટ્રેક્ટરમાં શેરડી ભરી રહ્યા છે, એટલે રસ્તો બંધ છે. મિત્રો ફાઇનલી પિકઅપમાં લાકડા ભરીને જેકે પેપર કંપનીના પાર્કિંગ પાસે પહોંચવાનો છું. મિત્રો અત્યારે હું 7:30 વાગે કંપનીના પાર્કિંગમાં પહોંચી ગયો છું. પણ મિત્રો આપણી ગાડીમાં જે લાકડા ભરેલા છે તે મિત્રો સવારે જ ખાલી કરશે, રાતે ખાલી નહીં કરે. મિત્રો આ નવો નિયમ બદલાયો છે ત્યારથી હેરાનગતિ ખૂબ જ વધી ગઈ છે. મિત્રો આખી રાત ગાડી આપણી કંપનીમાં પડી રહે, ત્યારબાદ સવારે ગાડી ખાલી કરવાનો નંબર આવે, એ બી ક્યારે આવે એનું બી કંઈ નક્કી હોતું નથી. મિત્રો સવારે બી 6 વાગ્યાથી એ લોકો ટાઈમ કહે છે, પણ કદાચ 7 વાગે બી આવે, 8 વાગે બી, બપોરના 1 વાગે બી આવે, કંઈ નક્કી હોતું નથી. તો મિત્રો આ કંપનીમાં તમે આવો તો આટલું ધ્યાન રાખજો કે કંપનીમાં આવો તો બહાર નીકળવાનો કોઈ ટાઈમ નથી હોતો. મિત્રો જોઈ શકો છો કંપનીમાં ગાડીની લાઈન લાગી ગઈ છે. મારી પાછળ બી ગાડીઓ છે, આગળ બી ગાડીઓ છે, આખું પાર્કિંગ ફૂલ થઈ ગયું છે આજે તો. આ જોઈ શકો છો મિત્રો મોટી મોટી બધી ગાડીઓ છે. મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રની ગાડીઓ વધારે છે. પહેલાં મહારાષ્ટ્રનો માલ ઓછો આવતો હતો, હમણાં મહારાષ્ટ્રનો માલ વધારે આવવા લાગ્યો. ભાઈ લેવા આવેલો છે ભાઈ. આ સીપીએમ વાળા બહુ હેરાન કરતા છે કે આજકાલ. ભાઈને બોલાવવો પડે રાતના મને લેવા.